તો મહીસાગર જિલ્લાના પાવર લિફ્ટરોએ ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। સુરત ખાતે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યના 22 જિલ્લાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો। તો મહીસાગર જિલ્લાના 15 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને મેડલોની ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે। ખેલાડીઓએ કુલ 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજાવ્યું છે। તો મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં ખેલાડીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો। તો સંતરામપુરના રોક જીમના ખેલાડીઓના આ પ્રદર્શન રાજ્ય કક્ષાએ પણ વિશેષ બિરદાવવામાં આવ્યું છે। તો સ્પર્ધા દરમિયાન રોક જીમના કોચ અને ટીમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ શિલ્ડ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સિદ્ધિથી મહીસાગર જિલ્લાના યુવા ખેલાડીઓમાં નવી પ્રેરણા અને उत्साहनो संचार थयो छे। सबको मेरा नमस्ते। ये मेरी कड़ी मेहनत, एंडलेस मॉर्निंग और बहुत सारा पसीना, मेरे कंफर्ट जोन से बाहर आके मैंने ये किया है और मैं पूरा इसका थैंक यू मेरे कोच, मेरे फादर, मदर और मेरे हस्बैंड को देना चाहती हूँ। मैं चाहती हूँ कि गर्ल्स सिर्फ किचन तक सीमित नहीं है, उसके बाहर भी हम लोग बहुत कुछ कर सकते हैं और मैं अपने आप को चैलेंज करना चाहती थी कि मैं सिर्फ किचन में नहीं बाहर भी कुछ कर सकती हूँ। थैंक यू जी। क्या नाम आपका? नंदिनी। क्या करें? नंदिनी गांधी। और मैं एक हाउस वाइफ हूँ और मैं अपने आप को प्रूव करना चाहती थी कि मैं किचन के अलावा बाहर भी बहुत कुछ कर सकती हूँ, जो मैंने अपने आप को प्रूव किया और ये शायद मेरी पहली सीढ़ी है, मुझे आगे और बहुत आगे जाना है। जी। कहाँ के रहने वाले हो? मैं संतरामपुर की रहने वाली हूँ। મારું નામ ફ્લોરેન્સ ચારેલ છે। હું સંતરામપુરમાં રહું છું અને સૌથી પહેલાં તો હું મારા પ્રભુનો આભાર માનું છું ને પછી સેકન્ડમાં મારા હસબન્ડ જે મારા કોચ છે એમનો આભાર માનું છું। 49ની એજમાં ડેડ લિફ્ટિંગ કરવું, પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરવી ને કરાવી ઘણી અઘરી બાબત છે, પણ એમણે અશક્યને શક્ય કરી બતાવ્યું અને આ જે જીત હાસિલ કરી છે એમનો શ્રેય આખો એમને જ જાય છે। આ જીત મારી જીત નથી, પણ મારા કોચ, મારા હસબન્ડની જીત છે। શું નામ આપનું? ફ્લોરેન્સ ચારેલ। કયા ગામના તમે? સંતરામપુર।